સાંજના નાસ્તા માટે ગરમ ગરમ કંઈક ખાવાનું ચટપટું મન થાય તો 5 મિનિટની અંદર તૈયાર થાય એવો મમરાનો આજે આપણે ગરમ નાસ્તો બનાવીશું। આ નાસ્તો એકદમ ઇઝી છે અને આને મમરાની ચટપટી કહેવાય છે। તો અત્યારે મેં 2 બાઉલ મમરા લીધા છે। અત્યારે હું 2 થી 3 વ્યક્તિ માટેનો નાસ્તો બનાવું છું। તો એક બાઉલમાં મેં પાણી લીધું છે, મોટા બાઉલમાં। એની અંદર આપણે પહેલાં બધા મમરાને પાણીમાં એડ કરી દેવાના છે અને ધોવાના છે। તો આ નાસ્તો એટલો બધો ઇઝી છે ને કે બાળકો પણ જાતે બનાવી શકે છે, કુકિંગ થોડું થોડું શીખતા હોય ને તો। અને સાંજે નાની નાની ભૂખ માટે આ બેસ્ટ ઓપ્શન છે। સાંજે કંઈક ને કંઈક આપણને ચટપટું ખાવાનું મન થતું હોય છે, તો એવા માટે બહુ હેવી ના હોય એવું આપણે લાઇટ કંઈક બનાવીએ તો ત્યારે તમને આ માટે આ બેસ્ટ ઓપ્શન છે। અને આ મમરાને જો આ રીતે બધા પાણીમાં એક વખત પલાળી દીધા ને પછી તરત પાણી કાઢી નાખવાનું છે। આને બહુ વધારે પાણીમાં રહેવા કે દેવાના નથી, કારણ કે મમરા છે એ પાણીના કોન્ટેક્ટમાં આવીને તરત જ સોફ્ટ થઈ જાય છે। હવે આ રીતે ફેલાવી દેવાના છે અને આને સાઈડમાં મૂકી અને આપણે આનો વઘાર તૈયાર કરી લેશું। તો મમરા આપણે સાઈડમાં મૂકી દઈએ છીએ અને આના વઘાર માટે આપણે એક નોનસ્ટિક પેનની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ લીધું છે। તેલ આપણે સરસ ગરમ થવા દેવાનું છે। તેલ ગરમ થાય એટલે એની અંદર 1 આખી ચમચી રાઈ લેવાનું છે। રાઈ થોડીક વધારે લેવાની, અડધી ચમચી જીરું લેવાનું, લીમડાના પાન લેવાના। ત્યાર પછી 1 મીડિયમ સાઇઝની ડુંગળી છે અને આ રીતે કટ કરીને લીધી છે। હવે ડુંગળીને આપણે તેલમાં સાતળવાની છે। હવે ડુંગળીને અહીંયા ચડવા દેવાની જરૂર નથી, કાચી પાકી જેવી ડુંગળી છે એને ચડવી લેવાની છે, કારણ કે બહુ સોફ્ટ નથી થવા દેવાની। સાથે જ આપણે કલર માટે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે। જ્યારે પણ આપણને ભૂખ લાગે ત્યારે આપણે ભેળ એવું બનાવતા હોય છે, પણ ચટણી કે કંઈ જ ઘરમાં ના હોય તો એવા ટાઈમે તમે આ બનાવી શકો છો। એકદમ ચટપટો, આનું જે પ્રમાણે નામ છે મમરાની ચટપટી એ જ પ્રમાણે આનો ટેસ્ટ પણ એવો જ કરવાનો છે। હવે મેં 1 નંગ ટામેટું અને એની અંદર 2 મીડિયમ તીખા મરચાં લીધા છે। મરચાં છે એ ખાલી ટેસ્ટ માટે છે, તીખા નથી। જો તમારે તીખું કરવું હોય, મોટા માટે કરતા હોય તો અહીંયા મરચી છે એની કટકી લેજો, બહુ સરસ ટેસ્ટ આવશે। ત્યાર પછી 1 ચમચી મેં સાકર લીધી છે। ખાંડ લેવી હોય તો તમે ખાંડ લઈ શકો છો। અને ટમેટાં એડ કર્યા પછી આ સાકર એડ કરી અને હવે સ્વાદ પ્રમાણે મીઠું। તો મમરામાં પણ ઓલરેડી નેચરલ મીઠું હોય છે, પણ એને આપણે ધોયા છે એટલે થોડુંક એનું પાણીમાં નીકળી ગયું હોય મીઠા, એની ખારાશ અને આ જે વેજીટેબલ્સના ભાગનું એટલું મીઠું એ રીતે લઈ લેવાનું। હવે આ ખાંડ મીઠું ખાલી અંદર મિક્સ થાય અને ટમેટાં થોડા એવા સોફ્ટ થાય એટલું જ ચડવા દેવાનું છે। આને એ રીતે ખુલ્લું જ એમને થોડુંક સાતળશું 1 થી 2 મિનિટ, ટમેટાં હલકા એવા સોફ્ટ થઈ જશે। આને બહુ ગળી જવા દેવાની કે જરૂર નથી, આવા ચંકી જ રહેશે ને ચાવવામાં તો બહુ સરસ લાગશે। અને ખાસ તમે જો મોટા માટે બનાવતા હોય ને તો આમાં તીખી મરચીના ટુકડા લેજો, બહુ સરસ ટેસ્ટ આવે છે એનો। હવે આની અંદર લાલ મરચું પાવડર લેવાનું છે। મેં અત્યારે 1 ચમચી લાલ મરચું પાવડર લીધું છે। તમને વધારે તીખું ગમે તો તમે વધારે પણ લઈ શકો છો। જો આ રીતે આપણે સાકર ઓગળી એટલી જ વાર મેં રહેવા દીધું છે અને લાલ મરચું એડ કરી અને તરત જ એક વખત મિક્સ કરી અને આપણા જે નિતારેલા મમરા છે એ આની અંદર લઈ લેવાના છે। 2 જ મિનિટ જેવા, આને બહુ વધારે નથી રહેવા દીધા, વહેલા પણ નથી પલાળેલા। આ એટલી સરળ રેસીપી છે ને કે સાંજ માટે ચા સાથે પણ આ બહુ સરસ આનો ટેસ્ટ લાગે છે। આમાં ઘણા બટેકા એડ કરતા હોય છે, સિંગદાણા એડ કરતા હોય છે। તમને ભાવે તો તમે ડુંગળી એડ કરી એની પહેલાં પૌવા બટેકામાં કરીએ ને એ રીતે બટેકાના નાના નાના ટુકડા કરી અને એને ચડવા દેવાના। બટાકા ચડી જાય ત્યાર પછી એની અંદર ડુંગળી એડ કરવાની। અને જો ગમતા હોય તો તમે પહેલાં વઘારમાં સિંગદાણા પણ એડ કરી શકો છો, જે રીતે પૌવામાં કરીએ એ પ્રમાણે। હવે આ બધું એક વખત સરસ મિક્સ કરી લીધું છે અને હળવા હાથથી કરવાનું અને એકદમ સરળતાથી થઈ જાય છે, કારણ કે મમરા પલળી ગયેલા છે એટલા માટે। હવે આપણે સાકર લીધી છે તો એને બેલેન્સ કરવા ઉપરથી લીંબુ લેશું। તમારે જો સાકર કે ખાંડ ગળાશ ન લેવી હોય અને ખાલી લીંબુ લેવું હોય તો પણ ચાલે, પણ ખાટી મીઠી તીખી આ ચટપટી હશે ને તો બહુ સરસ એનો ટેસ્ટ લાગશે। ઉપરથી મેં અડધા લીંબુનો રસ લીધો છે અને ફ્રેશનેસ માટે ઉપરથી કોથમીર લેવાની છે। આ લીંબુ અને કોથમીર છે એડ કરી અને ગેસ તરત બંધ કરી દેવાનો, ચાલુ નહીં રહેવા દેવાનો।
હવે આ બધું મિક્સ કરી અને ગરમ ગરમ જ આને સર્વ કરી દેવાનું. આ ગરમ ગરમ જ વધારે મજા આવશે ખાવાની. જો કેટલી મસ્ત, એટલી સરળતાથી બની જાય છે આ મમરાની ચટપટી. જ્યારે કંઈક રાત્રે લાઇટ ખાવાનું મન થાય તો ત્યારે પણ તમે બનાવી શકો છો ને નાસ્તામાં તો આ બનાવી જ શકો છો. તો આ મમરાની ચટપટીની રેસીપી જો તમને ગમી હોય તો લાઈક કરી દેજો અને કોમેન્ટમાં પણ જણાવજો. અને આવી જ નવી નવી હેલ્ધી ઇઝી રેસિપીઝ માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો ફેસબુકમાં જોતા હોય તો પેજને ફોલો કરી દેજો અને વધારેમાં વધારે શેર કરજો, જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળી જાય. આની સાથે જ જો તમને ફૂડ રીલ જોવી ગમતી હોય તો પણ તમે પેજને ફોલો કરી શકો છો, જેમાં હું ઇન્સ્ટા, FB અને યુટ્યુબમાં ડેઈલી એક રીલ પોસ્ટ કરું છું.